પાદરામાં 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત માતા પૂજન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા શહેરમાં પરંપરાગત દર વર્ષે યોજાતી ભારત માતા પૂજન તથા તિરંગા યાત્રાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની શરૂઆત પાદરાના નવા એસટી ડેપો પાસેથી કરવામાં આવી હતી, જ્યાં ભારત માતાની પૂજન કરી પ્રતિમાની આરતી ઉતાર્યા બાદ ભવ્ય તિરંગા યાત્રા નગરમાં પ્રસ્થાન કરી હતી। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરના અગ્રણી હિતેશ પટેલ, પરેશ ગાંધી, પ્રણવ પટેલ, વિજય ગોહિલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સંસ્કૃતિનો વારસો થીમ પર વિવિધ પ્રકારના નિદર્શન ગોઠવવામાં આવ્યા હતા। આ યાત્રામાં 150થી વધુ કલાકારોએ ભાગ લઈ પોતાની કલા પ્રદર્શિત કરી હતી। તલવારબાજી, જીમ, મલખમ, રૂપ મલખમ, કુસ્તી, કરાટે સહિતના શારીરિક તથા સાંસ્કૃતિક પ્રદર્શનોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રદર્શનોએ લોકોમાં દેશપ્રેમ અને ગૌરવની ભાવના જગાવી હતી। ભારતીય સંસ્કૃતિનું માન અને ગૌરવ વધે તે હેતુસર યોજાયેલી યાત્રામાં શરૂઆતથી જ હજારો લોકો જોડાયા હતા। અંદાજે 1.5 કિલોમીટર લાંબી ભારત માતાની યાત્રાએ સમગ્ર પાદરા નગરમાં દેશભક્તિનો રંગ છાંટી દીધો હતો। સમગ્ર પાદરામાં દેશભક્તિનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। अभिमान है तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है वतन महबूब मेरे, तुझ पे दिल कुर्बान है वतन महबूब मेरे, तुझ पे दिल कुर्बान। પાદરાની અંદર દર વર્ષની જેમ 26મી જાન્યુઆરી એટલે ભારત માતા પૂજન દિવસ, એ દિવસે પાદરાની અંદર ભારત માતા પૂજન યાત્રાનું આયોજન થાય છે। આ વર્ષે પણ એનું આયોજન છે। આ વર્ષેનું ભવ્યમાં ભવ્ય આયોજન છે। ભારતીય સંસ્કૃતિનો વારસો, સાંસ્કૃતિક વારસાના વારસા ઉપર આ વર્ષે એની થીમના આધારે અમે લોકોએ નિદર્શન રાખ્યું છે। એની અંદર લગભગ 150થી વધારે કલાકારો તલવારબાજી, જીમ, મલખમ, રોપ મલખમ, કુસ્તી, જુડો, કરાટે, આ બધા સાંસ્કૃતિક ભારતીય વારસા છે એનું નિદર્શન અમે લોકો આની અંદર રાખેલું છે। એ જોઈને સંસ્કૃતિ વારસાની સાથે સાથે આપણે ભારતીય સંસ્કૃતિનું માન વધે, ગૌરવ વધે અને લોકો હજારોની સંખ્યામાં યાત્રામાં આજે જોડાયા છે અને ભવ્યથી ભવ્ય 1.5 કિલોમીટરથી પણ લાંબી યાત્રા આજે નીકળી છે અને પાદરા સમગ્ર નગરની અંદર એક પ્રકારનો દેશભક્તિનો એક જબરજસ્ત તિરંગા સાથેનો એક માહોલ જામેલો છે। ભારત માતા કી જય, વંદે માતરમ સહર્ષ લાગણી સાથે જણાવવાનું અને એક રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્રદાજ સાથે જણાવવાનું। પાદરા નગરમાં આજે ભારત માતાની ભવ્ય યાત્રા 4થું વર્ષ, અમારા 5મું વર્ષ, 4 વર્ષ પૂર્ણ કરીને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ, પણ એક અથાગ પ્રયત્ન પાદરા નગરજનોના કે ભારત માતાનું ગૌરવ, ભારત માતાની અસ્મિતા, ભારત માતાની સંસ્કૃતિ ઘરો સુધી પહોંચે અને ઘરો સાચવી શકે માટે જેને જેને લીલા માતાના બલિદાન આપ્યા છે એવા વીરવર પુરુષો, એવા વીરગતિને પામનારા ક્રાંતિકારી નેતાઓથી લઈ અને જેને જેને મા માટે માથું આપ્યું છે એવા ગરવા ગજાનન ગણપતિથી લઈને આજના સૈનિકો જે સરહદ ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે। સરહદ ઉપર સૈનિક જયારે જાગે છે ત્યારે પાદરા નગરમાં ડીજેમાં દેશભક્તિના ગીતો વાગે છે।